સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોમાં. તો ગાઈસ 8 વાગવા આવ્યા ના, આપણે ઉઠી ગયા 7:30 જેવું. બ્રશ કરવાનું બાકી છે અને બહાર તો હજુ કેવું હો બધું તો ઠાર પડેલો હોય ને એવું હો. હા એ ભૂરી પલળીને આવી હ આઈને બેઠી છે. ચૂલા ઉપર પાણી મૂકવાનું ચાલુ છે ગરમ. હવે આ પાણી ભર્યું. ગાઈસ હવે આપણે બ્રશ કરીને ચા પી લઈએ. તો સવારે વહેલા ઉઠવું હતું પણ એલાર્મ વાગ્યું ને એટલે ફોન જોડે લઈને હોઈ ગયો બંધ કરીને. તે ઉઠ્યો 7:30. ધુમારા હો ગયા મમ્મી સારા. એટલે આજે લાઈટ નો કાપ હોય તે પાણી તેમાં વહેલું આવ્યું ને. ફૂંક માર પૂંગળીથી આયા ધુમાડો આવે જો. लाए मुँह मारू। तो गाइस मैं आज आपको सिखवाऊंगा कि पानी को आग को कैसे हड़गावना है। अरे બધું ઉડ્યું. કિંજલ બેન ઊંઘ્યા છે. કાલ આવી ગયો, કાલ પછી મૂકવા હતા જીજू. तो गैलरी में तो ऐसा वायर आता है ना फुलम फास. अरे ठंडो है वायर वापस. ऐसे हवार में गर्म होना है ना, ते स्वभाव के लिए हानिकारक होता है. और एक कोमली ते गरम ज રહેવાનું તો કાયમ વાહ નમણે હેડસેટ એટલે ડબ્બુ તો હોય ભૂલી જાય ભાઈ. હવારમાં આટલું ઠંડી નહીં હોય, ગરમ થઈ જાય કોમલી. તો હું તો મારું જ કામ કરું ને. તો ગાઈસ આમ ચા અને ખીચડી વઘારેલી, બિસ્કિટ પડ્યું હતું તો ચાલો ચા પી લઈએ. મમ્મી ચા પીવા બેઠી. હવે કેટલા વાગે ઉઠી? 6 વાગે. 6 વાગે ઉઠેલું એવું ગામનું ચા તો અમારે અંગાત પીવા તો ભાઈ. આપણું પાણી ગરમ થઈ ગયું, કાઢી દીધું અને હવે બીજું અંદર અંબોરી પછી નાવા. તો ગાઈસ નાવાનું થઈ ગયું, આપણે રેડી થઈ ગયા છીએ. અને હવે મારે તો આજે પાછું પેલા આપણે જ્યાં હતા પેલા દાડા મોલમાં નક્કી થયું નહોતું, ફિક્સ થયું નહોતું, એટલે એનો કોક કરવાનું હોય આજે, આજના કાલ. એન્ડ હવે એ કિંજલ કેટલા વાગે તું દુકાને જાય છે? હવે अपन छुट्टी पे आज से. मम्मी ने वघारे है अपन के लिए मग, तो હવે નાસ્તો કરી લઈએ એનો મગનો. તો ગાઈસ આપણે તૈયાર થઈ ગયા છીએ અને નહીં તો પાઉ સેટર પર દીધું. ચમકાત તો વાયરો હોય ને તે ઠંડી વાય બહુ ટેણી. તો ગાઈસ આપણે દુકાને આવી ગયા. છીએ અને આજ તો ઘેરે લાઈટ નથી કે દુકાને નહીં, કાપ હો ને એટલે મોડા આવશે લાઈટ. તો દુકાને બેસીએ બપોર સુધી, કિંજલ આવે તો સુધી, પછી જઈએ ઘેર. સો ગાઈસ હજુ આપણે દુકાને જ છીએ. હમણાં કિંજલ આવી હતી દુકાને, તે ટિફિન લેતા આવી હતી તો ખાવાનું થઈ ગયું. હાલ 3:30 વાગ્યા છે. તો કાલે કિંજલને થોડો સામાન લાવ્યા હતા તો એનું અનબોક્સિંગ ડિસ્પ્લે ઉપર ભરાવા, કાચ ઉપર લગાવવા માટે ચાલુ હાલ. આ બધું નાઇટ વેર ડ્રેસ ના ટી શર્ટો એવું કોટન. તો આને આટલો કાચ ઉપર લગાવી દઈએ. અને આ ઊંધું લગાવ્યું એસે. સો ગાઈસ હું દુકાનેથી હેડતો ઘેર આવ્યો છું. થોડું અંધારું થવા લાગ્યું હોય હવે. રામ ભાઈ સાર્યાને. ગાઈસ આજ તો સવારની લાઈટ નથી, સવારે વહેલા જતી રહી હતી. હમણાં 6 વાગે જાય છે. અત્યારે વાગે 6:15 થઈ. તો ફોનમાં ચાર્જિંગ નહીં, તો ફોનને ચાર્જિંગમાં લગાવી દઈએ પછી જઈએ. હમણાં 6:30 થાય એટલે કિંજલમાં દુકાને લેવા. એવું રે મેટર હું રહ્યું કે એને લખવાનું ભેગું થયું 12 વાગ્યાથી એટલી લખાય તો તાર ઘણી વાર તું લસી આલતો હોય તો એને મને કહી દઉં.
કીધું મને તો કહેવાયનું જ ડાયરેક્ટ પ્રિન્સિપલ જોડે પોકી જાય એવું વાત થોડી ચાલે કિંજલ. મેં તને ના પાડી સાહેબ, મેં એને ના કદી પાડી નથી. મેં એને રોજ કહું તારા સ્કૂલમાં જરૂર આવું સાહેબને ભેગો થવા કે લખવાનું એ રોજ કહું હું. બહાર તો ગાય અંધારા હો ચુકા હે ફૂલ. ઠંડી લાગે મમલી? હા નહીં વાતી. હું તો સવારે વહેલા 6 વાગે ઉઠું હતું, એના એલાર્મ વાગ્યું ને તે બંધ કરીને પાછો હોઈ ગયો. સવારમાં ઠંડી બહુ હોય ને એવું. હું આટલામાં વાય હશે તો નહીં દેખાતો આખો વગડો ગમે ગતિ આટલા ઠંડી વધારે પડે. અને એમાં આપણે ખૂણા ઉપર રહીએ ને, આ સાઈડથી વાયરો આવો, આ સાઈડથી વાયરો આવો, ઠંડુ થઈ જાય. હા એ શું કરો છો પેલા એમ કે છે અત્યારે સ્પ્રે નાખવાનો ટાઈમ હો નાતે નાહી દે ના હોય તો જ લગાવાય એવું હોય કઈ. આ મારું પાર્લર નું કોસ કોઈ હોય તો બધા તાર નાખી નાખ્યો હતો હશે, કોઈ તું નાયા વગર આવતો હશે. આવું લેવા લાયો તું. બધો નાખી બબાલ કરવા કાલે લઈને બબાલ કરવા હાલો બે દાડાથી એક વસ્કો મારો થઈ જાય. તમારા પાર્લર નો નહીં કોઈ ફોન છે જીવતાનાથી લાલે હતા તા ફોન કોઈ ફોન ને દેવા મમ્મી પાણી મન આવી વખત. તો ગાઈસ ખાવાનું તૈયાર થઈ ગયું હો ના બધો ખાવાય બેસી ગયો. તો ચલો સાથે જમી લઈએ. ગાઈસ આટલા ખાતા ને ભાજપ કોંગ્રેસની લડાઈ ચાલુ થઈ ગઈ. મમ્મી ને પપ્પાની. મમ્મી તું ભાજપ, કોંગ્રેસ. મમ્મી કોંગ્રેસ અને પપ્પા ભાજપ. હા પણ આઈ જ નહીં તો ચોઈ સારું કરું. રોડ બનાયા, તોડ્યા ને પાસા બનાયા, પુલ બનાયા. હમણાં 10 વર્ષમાં તો પુલ બધા પડીએ જાય. હવે બાયપાસ રોડ કાઢો, બસ તેની જમીન બગાડવા અને બધી રોડ ખર્ચા કરશે આપણા ઉપર. અરે આમ આદમી પાર્ટી બધો ભાગ કેટલા વધારી દીધા. આગળનો ભાગ રહ્યો ને એ કોંગ્રેસ અને પાછળનો રહ્યો એ ભાજપ. એવું હોય આપણે તો ઘરમાં જ એક કોંગ્રેસ ના ભાજપ ગાઈસ અમે ખાઈને આવી ગયા ભણવા માટે અને હવે કોમલનું લઈએ છીએ ટ્યુશન. તો કોમલને જવું શીખવાડવાનું. કોમલ ઉતાવળ બોલવાનું થોડું સાહેબ શું હવે ગણિતના દાખલા એટલું ઉતાવળ ગણિતના દાખલા છે, ગણિત શીખવાડવાનું હો. તો ચલો ગાઈસ ચેપ્ટર ચાલુ તમારે અંકડાશાસ્ત્ર. અંકડાશાસ્ત્ર હમણાં 12માં હતું, બાકી આની ચોપડી આવી અંકડાશાસ્ત્ર. તો તમે ઉદાહરણ પહેલથી શીખવાડ્યું હોય ને પહેલાં તો તમારે હા ને જે આવ્યા ચેપ્ટરનું આવ્યા ને આ દાખલા તો પહેલાં જ છે. એનું સૂત્ર રહ્યું ને એ તારા પેલું તૈયાર પણ જો એક આ સૂત્ર આવી સૂત્ર ભલે. ओह शिट यार इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है. સમજાય હે ને પછી હસવાનું નથી. પછી ટ્યુશન ચાલુ છે અને વધારે હું તારો સાહેબ છું બરોબર. બધું આવડે આમ એકદમ આવડે એવું શીખવાડજે એમ કહું. આની પરીક્ષા આવે સિરિયસલી એસએસસી ની પરીક્ષા આવે. આ બધાને સરવાળો કરે ને એટલે સરવાળો એટલે સિગ્મા FI બરાબર 1779 બરોબર. તો ગાઈસ એ આપણે વ્લોગનો કરીએ છીએ એન્ડ. અને વિડીયો ગમે હોય તો લાઈક શેર કરી દેજો. આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી. ગુડ નાઇટ.